જાણવી હતી કે સુરતમાં અમારે છે ને કોમ્પ્લેક્સમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, જેમાં જીએનએમ ને એવા બધા કોર્સ કરાવે છે. તો એ ગુજરાત સરકાર માન્ય છે કે નથી? કયા કોર્સિસ છે એમના ત્યાં? જીએનએમ છે, ડીએમએલટી છે, ડીપીસી છે, એક્સરે ટેકનિશિયન છે, સીટી સ્કેન ટેકનિશિયન છે. હવે એમની માન્યતા જોવી પડે તો એમાં ચેક થાય એવું નથી સાહેબ અત્યારે. અને પોતે પાછા કોમ્પ્લેક્સ ની અંદર એક પેલા શટરમાં ચલાવે છે, તેવી આપણે પરમિશન આપીએ છીએ. એટલે જોવડાવવું પડે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે કઈ રીતના પરમિશન આપી છે કે કેમ, કા પછી કોક બીજા કોલેજ સાથે સંલગ્ન થઈને ચલાવે છે, એ હવે માહિતી ત્યાં એટલે એમના ત્યાંથી જ લેવી સંલગ્નમાં પડે. એટલે એવું છે કે એ લોકો એવું કહે છે કે અમે બેંગ્લોર સ્ટુડન્ટ ને ભણાવીએ, બરાબર? ના, એ ખોટી વાત છે. એમની માન્યતા હોય હા અહીંયાની તો જ હા એ ભણાઈ શકે, બાકી બેંગ્લોરના એડમિશન અહીંયા ના કરી શકે. હા, તો એ લોકો એવું કે છે અમે તો ખાલી કે અહીંયા કોચિંગ કરીએ, બાકી સ્ટુડન્ટો ના, એક્ઝામ એવી આપવા રીતના ના આવે. નથી થતા. હવે એડમિશન એવી રીતના નથી કરી તો શકતા. આ આખું ફેક જ ચલાવે છે એમ ને? હા, હોઈ શકે. ओके साहब, थैंक यू। चलो डॉक्यूमेंट भी रखते हैं, स्टूडेंट के पास फी भी भरवाते हैं, बैंगलोर भी लेके जाते हैं। रेगुलर एग्जाम होता है इसका बैंगलोर? हाँ, एवरी ईयर एग्जाम। किसी का ऐसा कुछ बना हो उधर लेके गए हो, फिर वहाँ पे उसका एग्जाम नहीं हुआ, उसको वापस लेके आए दूसरे साल नहीं, वापस? ऐसा कुछ ऐसा एटीकेटी का सिस्टम तो ATKT नहीं, नहीं। इसके अलावा ऐसा कोई सिस्टम मान लो कई बार कैसा होता है, उनको पता है बैंगलोर का पूरा स्कैम यहाँ पे चल रहा है कि मान लो यहाँ से 10 स्टूडेंट्स लेके गए। कितने स्टूडेंट्स हैं यहाँ पे टोटल? एटीकेटी को मिला के 10 या उससे ज्यादा होते हैं। तो पिछले साल जीएनएम वाले जो है 2-3 साल वाले 10 ही स्टूडेंट है। उसका आइडिया नहीं है क्योंकि जीएनएम मेरा आता ही नहीं है ना, मेरा तो डीएमएलटी में यहाँ पे आपके पास शीट होगा ना? हाँ, शीट है मेरे पास, बट लाइक मैं पूरा ऐसे गो थ्रू अभी के अभी तो लाइक नहीं। तो इसमें ऐसा है कि मान लो कि 10-15 स्टूडेंट है, बैंगलोर लेके गए, उसके पास से कर्नाटक बैंगलोर केएमसी कर्नाटकની જે યુનિવર્સિટી ભણવાનું અહીંયા કોણ ભણાવે? કોણ ભણાવે? અચ્છા, બરાબર. બેંગ્લોર તમને લઈ જાય, અહીંથી જવાનો ખર્ચો સ્વ ખર્ચો આપે 15,000 તમારી પાસેથી લેવાનો. પ્રેક્ટિકલનો ખર્ચો એ નહીં ચૂકવ્યું। એ નથી દીધો. તમે કયા વર્ષ બધું જ જીએનએમના કયા વર્ષમાં છો? ફર્સ્ટ યરમાં છો હજુ, એટલે તમે આ 23-24માં છો, 24-25 તો હજી કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? हाँ, સ્ટુડન્ટ કેટલા છે ટોટલ? ટોટલ કેટલા વિદ્યાર્થીઓ? સ્ટુડન્ટ કેટલા નવા તમારી સાથે? हमारी साथ तो 5-6 जन था, हाँ। बे छोड़ी नहीं को ડોક્યુમેન્ટ આપ્યા કે નહીં એ લોકોને? ડોક્યુમેન્ટ ક્યાં છે? અહીંયા. ઓકે, એક સેમેસ્ટર પૂરું થયું છે? યરલી હોય છે ને તમારે? Yearly હોય, yearly. હોય ને, એટલે અત્યારે ભણવાનું ચાલુ છે, બરાબર? એટલે 15,000 રૂપિયા જે ખર્ચો અહીંથી જવાનો છે, એટલે તમે હજુ તો એક એક્ઝામ આપી નહીં હોય, એટલે આ લોકોને ખ્યાલ જ નહીં હોય કે એક્ઝામ નથી આપી. એ લોકો તો ખાલી શું કે કોકના થ્રુ કે રેફરન્સ થી આવ્યા હોય. અહીંયા સુરતના કે પછી બહારથી? સુરતના જ છો. ઓકે, વસ્તુ એવી છે કે જે સેન્ટર છે ને, સેન્ટર એ બે રીતેથી ચાલે. अच्छा હા, મેડમને ખ્યાલ નહીં હોય, કેમ કે મેડમે અહીંયા બેસાડેલા છે, જોબ કરે છે, એટલે મેડમને બધી વાતનો ખ્યાલ ના હોય. તમારા જે અહીંયા મેન સાહેબ છે મુકેશભાઈ, હમણાં એમની સાથે વાત કરી, પણ એમણે થોડુંક બે બાટ અંદાજમાં એણે એટલા ઊંચા અવાજેથી વાત કરી છે, એટલે હવે અમે અમારી રીતે બધી પ્રોસેસ કરી છે. 2 દિવસ પછી આવશે સાહેબ, ત્યારે પાછા મળશું એમને. એટલે વસ્તુ એવી છે કે બેંગ્લોર તમને ભણવા લઈ જાય અને રિઝલ્ટમાં કદાચ અહીંયા આવતું હોય તો નહીં આવતું હોય, ઓટોનોમસ લખાઈને આવે છે. ના ના, એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ. બેંગ્લોર વાળી સિસ્ટમ અહીંયા ભણાય ને ત્યાં ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને. ઇન્સ્ટિટ્યૂટ ના એવા રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ. મેડિકલ ફિલ્ડમાં અને તમને ખબર છે કાલે એક લેટર આવ્યો એ જીએમઈઆરએસ નો કે જેટલા સ્ટુડન્ટો બેંગ્લોર આ જે આવા ઇન્સ્ટિટ્યૂટમાંથી જે ભણીને જાય છે ને, એના તમે જીએનએમ કે પછી કમ્પ્લીટ કરો ને તો ગુજરાત સરકારની અંદર તમારે એક્ઝામ ગમે સ્ટાફ નર્સની કે ગમે આપી હોય ને તો એ વેલિડ ગણતા નથી. એવો કાલ ગુજરાત સરકારે પત્ર જાહેર કરી દીધો છે. તમારે જો હોય તો તમને મારા ફોનમાં બતાવું. ગઈકાલે લાવ્યો હોય, તમને ખબર હોય તો રાજપીપળામાં આવું જ એક સેન્ટર પકડાવું. ખ્યાલ છે? ખ્યાલ નહીં હોય, નર્સિંગ સેન્ટર આ રીતે ચાલુ રહે. रिपोर्टर अरविंद राठौड़, सूरत।